વિદ્યાર્થીની બહેનો, આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં યુનિટ નંબર 4માં ઇજારાયુક્ત હરીફાઈમાં કેટલીક બાબતોનો અભ્યાસ કર્યો. એમાં ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો સુધીનો અભ્યાસ આપણે કર્યો અને પેઢીની સમતુલા અને જૂથની સમતુલા, ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની, એનો અભ્યાસ આપણે કર્યો. હવે એની અંદર જ યુનિટ 4માં એક નવો મુદ્દો છે અભ્યાસક્રમનો, અને તે છે વેચાણ ખર્ચ અંગેનો. સામાન્ય રીતે કોઈપણ ઉત્પાદક છે કોઈપણ ઉત્પાદક એ મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરે. કોઈપણ પેઢી મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરે એમાં 2-3 નીતિ અપનાવે. એક તો છે એક ભાવ નીતિ અપનાવે, બીજી નીતિ છે વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરે, અને ત્રીજી નીતિ છે કે વેચાણ ખર્ચ અંગેની નીતિ બદલે. એટલે આ નીતિની અંદર ઇજારાયુક્ત હરીફાઈમાં મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટે અને એનું જે ખર્ચ છે એ ખર્ચ ઘટાડવા માટે અથવા તો સ્થિર રાખવા માટે પેઢી જે નિર્ણયો લે છે એમાં એક મહત્ત્વનો નિર્ણય છે એ છે વેચાણ ખર્ચ અંગેનો. એટલે ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢી પાસે જે 2 વિકલ્પો છે, વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરવો અને વેચાણ ખર્ચ કરવું, એ 2 વિકલ્પો છે. કોઈપણ એક પેઢી જ્યારે અન્ય હરીફ પેઢીઓ સાથે ભાવ હરીફાઈમાં ઉતરવાના બદલે પોતાની વસ્તુઓનું ગુણવત્તામાં ફેરફાર કરે ત્યારે ખર્ચ કરીને હરીફાઈમાં ઉતરે છે. એટલે એ પ્રકારની હરીફાઈને બિન ભાવ અથવા તો બિન લાભ હરીફાઈ ઓળખવામાં આવે છે. એટલે મોટે ભાગે વસ્તુની ગુણવત્તા અંગેની નીતિ ઘડતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની હોવાથી વેચાણ ખર્ચ અંગેની નીતિ પણ ઘડે છે. એટલે વેચાણ ખર્ચ એ ઇજારાયુક્ત હરીફાઈનું એક મુખ્ય લક્ષણ છે. પૂર્ણ હરીફાઈની દરેક પેઢીની સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતી હોવાથી તેમજ ગ્રાહકોને બજારની પરિસ્થિતિથી વાકેફ હોવાથી અને એ પ્રકારની પરિસ્થિતિ હોવાથી તે એનું કામ કરી શકે છે. એટલા માટે અહીંયા આપણે ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણોની સાથે સાથે બીજી કેટલીક બાબતોનો પણ અભ્યાસ કરીએ છીએ. સામાન્ય રીતે વેચાણ ખર્ચ જે છે હા થોડી વાર બેસો ને. એટલે વેચાણ ખર્ચ અંગેની જે બાબત છે એ વેચાણ ખર્ચની કરવાની આવશ્યકતા રહેતી નથી પૂર્ણ હરીફાઈવાળા બજારમાં. અહીંયા પ્રવર્તતી પેઢી ગમે તેટલા એકમોનું વેચાણ કરી શકતી હોવાથી વેચાણ વધારવા માટે ખર્ચ કરવાની જરૂર રહેતી નથી. ઇજારાની પરિસ્થિતિમાં ઇજારદારને બીજા કોઈ ખર્ચ કરવાની જરૂર રહેતી નથી. એટલે હરીફનું બજાર મેળવવાનું હોતું નથી, અથવા તો હરીફ તેનું બજાર લઈ લે તેવી કોઈ હરીફ પેઢી હોતી નથી ઇજારાવાળા બજારમાં. એટલે વસ્તુનું વેચાણ કરવા માટે વેચાણ ખર્ચ કરવું પડતું નથી. જો કે હરીફોને આવતા રોકવા માટે ઇજારદારે વેચાણ ખર્ચ કરી પોતાનું બજાર ટકાવવા માટેનો પ્રયાસ કરે છે, પરંતુ ઇજારાયુક્ત હરીફાઈમાં વસ્તુ વિભિન્નતા તથા બજારની અપૂર્ણતાને લીધે વેચાણ ખર્ચ કરવું આવશ્યક બને છે. હવે વેચાણ ખર્ચ એટલે શું? વેચાણ ખર્ચની વ્યાખ્યા આપતા પ્રોફેસર ચેમ્બરલિન જણાવે છે કે કોઈ એક વસ્તુની માંગ રેખાને સ્થાન અથવા તેનો આકાર બદલવા માટે કરવામાં આવતા ખર્ચને વેચાણ ખર્ચ કહેવામાં આવે છે. પ્રોફેસર મેયર્સની વ્યાખ્યા મુજબ કોઈ એક વસ્તુને બદલે બીજી વસ્તુ અથવા તો એક વેપારીને બદલે બીજા વેપારી પાસેથી વસ્તુને ખરીદવાનું ગ્રાહકોને સમજાવવા માટે જે ખર્ચ કરવું પડે તે વેચાણ ખર્ચ કહેવામાં આવે છે. ત્રીજી બાબત છે વેચાણ ખર્ચની સમજૂતી આપતા પ્રોફેસર બોર્ડિંગ એવું જણાવે છે કે કોઈ એક નિયત કિંમતે ગ્રાહકોને વધુ ખરીદી કરવાનું પ્રેરણા અથવા લલચાવવાની ક્રિયાને વેચાણ પ્રયાસ કહે છે. એટલે વેચાણ પ્રયાસ અથવા તો વેચાણ ઉત્તેજન સાથે જે ખર્ચ સંકળાયેલું છે તેને વેચાણ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. વેચાણ ખર્ચના મુખ્ય 2 સ્વરૂપ છે. એક તો જાહેરાત અથવા તો છૂટક વેપારીઓને અપાતી સવલતો. વસ્તુનું વેચાણ વધારવા જાહેરાત અનેક માર્ગો દ્વારા આપવામાં આવે છે. મોટા આકર્ષક પોસ્ટરો દ્વારા, સિનેમાગૃહોમાં સ્લાઇડ દ્વારા,
વર્તમાનપત્રો અને સામયિકોમાં જાહેર ખબરો દ્વારા, આકાશવાણી ઉપરથી પણ જાહેરાતો થઈ શકે છે. વસ્તુની ખરીદી સાથે ભેટ યોજના કે ઇનામી યોજના કરવામાં આવે છે. એટલે દરેક પ્રકારની જાહેરાત, સેલ્સમેનનો પગાર, વેચાણ વિભાગ, આ બધાના નિભાવવા માટે જે ખર્ચાઓ થાય, છૂટક તેમજ જથ્થાબંધ વેપારી પોતાની જ અમુક વસ્તુનું વેચાણ વધારવાનો પ્રયાસ કરવા પ્રેરાય તે માટે ખાસ કમિશન અને એ બધું રાખતા હોય છે. અને એને કારણે વિવિધ પ્રકારના ખર્ચાઓનો વેચાણ ખર્ચમાં સમાવેશ થાય છે. છૂટક વેપારીઓને પણ કેટલીક સવલતો આપવામાં આવે છે અને એ સવલતોને કારણે પણ આ વેચાણ ખર્ચમાં વધારો થતો હોય છે. દાખલા તરીકે શાક આપવી, વધુ કમિશન આપવું, સોલ એજન્સી આપવી, વસ્તુનું ફેશન બદલાઈ જાય તો પાછી લેવાની તૈયારી, આવી બધી સવલતો છૂટક વેપારીઓને આપવામાં આવે છે અને એને કારણે પણ કેટલીક વાર ખર્ચ થતું હોય છે. આ જાહેર ખબરો પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એનો હેતુ એ હોય છે કે એ માહિતીપ્રદ જાહેર ખબરો બને, પ્રચારાત્મક જાહેર ખબરો બને, એટલા માટે આ જાહેર ખબરોનો આશરો લેવામાં આવે છે. એટલે આ બાબત ખૂબ અગત્યની બને છે. ત્રીજી બાબત છે, આની અંદર સમાયેલી બહુ અગત્યની બાબત છે, એ વેચાણ ખર્ચ અને ઉત્પાદન ખર્ચ વચ્ચેનો તફાવત. વેચાણ ખર્ચ, ઉત્પાદન ખર્ચ વચ્ચેનો ભેદ સમજી લઈએ. વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે ખર્ચ કરવો પડે તેને આપણે ઉત્પાદન ખર્ચ કહીએ છીએ. ઉત્પાદનની ક્રિયામાં તૃષ્ટિગુણ વિનાના કે ઓછા તૃષ્ટિગુણવાળા પદાર્થોનું તૃષ્ટિગુણમાં રૂપાંતર, સ્થળાંતર કે સમયાંતર વડે અભિવૃદ્ધિ કરવામાં આવે છે. આમ જે વસ્તુ જે સ્વરૂપમાં આવશ્યક હોય તે સ્વરૂપમાં, જે સ્થળે જરૂરી હોય તે સ્થળે, જે સમયે જરૂરી હોય તે સમયે મળી જાય તે માટેની પ્રક્રિયાઓ અને સેવાઓનો સમાવેશ ઉત્પાદનમાં કરવામાં આવે છે. પરિણામે કાચા માલનો ખર્ચ, તૈયાર માલમાં રૂપાંતર કરવા માટેનો ખર્ચ, તૈયાર કરેલી વસ્તુને ગ્રાહકો સુધી પહોંચાડવા વાહન વ્યવહારનો ખર્ચ અને અંતે ગ્રાહકની જરૂરિયાત સંતોષી શકવા માટે ગ્રાહકના હાથમાં વસ્તુ આવી જાય ત્યાં સુધીના તમામ ખર્ચનો સમાવેશ એ ઉત્પાદન ખર્ચમાં કરવામાં આવે છે. આથી ઉલટું વસ્તુની માંગ ઉપસ્થિત કરવા અને વસ્તુનું બજાર મેળવવા માટે કરેલા તમામ ખર્ચનો સમાવેશ એ વેચાણ ખર્ચમાં કરવામાં આવે છે. આમ ઉત્પાદન ખર્ચ એ ગ્રાહકોની માંગ સંતોષવા માટે તૃષ્ટિગુણનું સર્જન કરે છે અને તેમાં વૃદ્ધિ કરે છે. વેચાણ ખર્ચ માંગ સર્જે છે અને તેમાં ફેરફાર કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો માંગ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે ખર્ચ કરવામાં આવે છે તે ઉત્પાદન ખર્ચ છે. જ્યારે માંગને વસ્તુ પ્રમાણે બનાવવા માટે કરવામાં આવતું ખર્ચ એ વેચાણ ખર્ચ છે. બીજા શબ્દોમાં કહીએ તો વસ્તુને માંગ સાથે અનુરૂપ કરવા માટે જે ખર્ચ કરવામાં આવે છે તે ઉત્પાદન ખર્ચ છે. જ્યારે માંગને વસ્તુ સાથે અનુરૂપ કરવા માટે જે ખર્ચ કરવામાં આવે છે તે વેચાણ ખર્ચ છે. ટૂંકમાં વસ્તુના ઉત્પાદનને અંતે વેચાણના કુલ ખર્ચમાંથી જે ખર્ચ વસ્તુની માંગ રેખામાં ફેરફાર કરે છે તેને વેચાણ ખર્ચ કહે છે અને તે સિવાયના અન્ય ખર્ચને આપણે ઉત્પાદન ખર્ચ તરીકે ઓળખી શકીએ. કેટલીક વખત ઉત્પાદન ખર્ચ એટલે ઉત્પાદકની કિંમત અને વેચાણ ખર્ચ એટલે ઉત્પાદકની કિંમત અને છૂટક વેચાણની કિંમત વચ્ચેનો તફાવત એવો ભ્રામક ખ્યાલ સેવવામાં આવે છે. ઉત્પાદન ખર્ચ અને છૂટક વેચાણની કિંમતના તફાવતને વેચાણ ખર્ચ કહેવું એ માન્યતા અતિશય ભૂલ ભરેલી છે. કારખાનું છોડ્યા પછીના પણ કેટલાક ખર્ચ ઉત્પાદન ખર્ચ હોય છે. દાખલા તરીકે વાહન વ્યવહારનો ખર્ચ, વખારમાં સંગ્રહ કરવાનો ખર્ચ, માલનું વિતરણ કરવાનો ખર્ચ વગેરે ખર્ચ ઉત્પાદન ખર્ચ છે. કારણ કે તે ખર્ચ વસ્તુના તૃષ્ટિગુણમાં વૃદ્ધિ કરે છે અને ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવામાં અગ્રગણ્ય ભાગ ભજવે છે. તે જ પ્રમાણે જથ્થાબંધ વેપારી પાસેથી લેવાની ઉત્પાદનની કિંમતમાં ઉત્પાદકને જથ્થાબંધ વેપારી સાથે સંપર્કમાં સાધવા અને સંબંધ સાચવવા જે ખર્ચ કરવો પડે છે, માલનું વેચાણ કરવામાં થતું ખર્ચ સમાવી લેવામાં આવે છે. તદુપરાંત કાચો માલ પૂરો પાડનાર ઉત્પાદકોનું વેચાણ ખર્ચ પાકો માલ તૈયાર કરનાર ઉત્પાદકો જ શરૂઆતમાં ભોગવે છે અને ત્યાર પછી તેઓ તેમણે આ રીતે કાચા માલના ઉત્પાદકોના ભોગવેલા વેચાણ માટેનો ખર્ચ જથ્થાબંધ વેપારી પાસેથી લેવાની કિંમતમાં વસૂલ કરે છે.
એટલે આ પ્રકારના ખર્ચને ઉત્પાદન ખર્ચમાં સમાવી શકાય નહીં, કારણ કે તે માલના વેચાણ માટે કરવામાં આવેલા હોય છે. આમ વસ્તુ કારખાનામાંથી બહાર આવે તે બિંદુ સુધીનો ખર્ચ તે ઉત્પાદન ખર્ચ અને તે બિંદુ પછીનો ખર્ચ તે વેચાણ ખર્ચ એવો ખ્યાલ ભ્રામક છે. મૂલ્ય પદ્ધતિમાં આ બંને ખર્ચનું દ્વંદ્વ એવું અવિભક્ત રીતે ગૂંથાયેલું છે કે ઉત્પાદન કાર્ય પૂર્ણ થતાં ઉત્પાદન ખર્ચનો અંત આવતો નથી અને તે બિંદુઓથી વેચાણ ખર્ચની શરૂઆત થતી નથી. ગ્રાહકોએ ચૂકવેલી કુલ કિંમતમાં ઉત્પાદન અને વેચાણના કાર્ય સાથે સંકળાયેલા સેલ્સમેન કે છૂટક વેપારીથી માંડીને મૂળ ઉત્પાદક સુધી દરેકે કરેલા ખર્ચના બે વિભાગો પાડી વિશ્લેષણ થઈ શકે છે. કેટલાક ખર્ચ પ્રથમ તબક્કે જ એક વિભાગમાં અથવા અન્ય વિભાગમાં ઉત્પાદન ખર્ચમાં અથવા વેચાણ ખર્ચમાં આવી જાય છે. આપણે કેટલાક ખર્ચને પ્રથમ દૃષ્ટિએ જ ઉત્પાદન ખર્ચ ગણી શકીએ અને અમુક ખર્ચને વેચાણ ખર્ચ માની શકીએ, પરંતુ કેટલીક વખત તે બંને પ્રકારના ખર્ચમાં સંયુક્ત રીતે સમાયેલા હોય છે. પરિણામે જેટલે અંશે તે એક યા અન્ય પ્રકારનું ખર્ચ હોય તેટલા પ્રમાણમાં કુલ ખર્ચને બે વિભાગમાં વહેંચવું જોઈએ. વસ્તુના વિતરણને લગતું મોટાભાગનું ખર્ચ આ રીતનું સંયુક્ત ખર્ચ હોય છે અને તેમાંથી ઉદ્ભવતો નફો એ સંયુક્ત આવક હોય છે. તેથી બંને ખર્ચના આ રીતે વિભાગ પાડી શકાય. જેટલી હદ સુધી ઉત્પાદક તેના ઉત્પાદન એકમના કાર્યક્ષમ સંચાલન સાથે નિસ્બત ધરાવતી હોય તેટલી હદ સુધી વસ્તુનો ઉપરનો ન્યૂનતમ નફો ઉત્પાદન ખર્ચ તરીકે ગણવો જોઈએ. આ જેટલી હદ સુધી ઉત્પાદકની શક્તિ અને સમય માલના વેચાણ અર્થે સંપર્ક સાધવામાં અને સંબંધો સાચવવામાં ખર્ચાતા હોય તેટલી હદ સુધી તે વેચાણ ખર્ચ ગણવા જોઈએ. કેટલાક ખર્ચ બાહ્ય દ્રષ્ટિએ માંગમાં વધારો કરે છે, છતાંય તે વેચાણ ખર્ચ નથી પરંતુ ઉત્પાદન ખર્ચ છે. આ માટે પ્રોફેસર ચેમ્બરલિન એક સુંદર ઉદાહરણ આપે છે અને તે વાહન વ્યવહાર ખર્ચને લગતું છે. જો કારખાનામાંથી બજાર સુધી માલ પહોંચાડવાનો વાહન વ્યવહાર ખર્ચ કરવામાં ન આવે તો વેચાણ બિલકુલ થઈ શકે નહીં. કારખાનામાં પડેલી વસ્તુની માંગ શૂન્ય હોય છે એમ માની લઈએ તો વાહન વ્યવહારનું ખર્ચ માંગ પેદા કરે છે એમ માની શકાય. ગ્રાહકો કારખાનામાં પડેલી વસ્તુની માંગ કરતા નથી, પરંતુ તે વસ્તુ વાહન વ્યવહારનો ખર્ચ કર્યા પછી બજારમાં લાવવામાં આવે છે ત્યાર પછી જ માંગ ઉપસ્થિત થાય છે. માંગ ઉપસ્થિત કરવામાં વાહન વ્યવહારના ખર્ચનો અગત્યનો ફાળો છે. તેથી વાહન વ્યવહારનો ખર્ચ એ વેચાણ ખર્ચ છે એમ બાહ્ય દ્રષ્ટિએ દેખાય છે, પરંતુ વાસ્તવમાં આ દૃષ્ટિબિંદુ ખોટું છે. જો આપણે એમ માની લઈએ કે ગ્રાહકો કારખાનામાંથી સીધી ખરીદી કરે છે અને તેઓ પોતે જ એનું નૂર કે લારી ભાડું વગેરે ચૂકવે છે તો એ વાહન વ્યવહાર ખર્ચ ભોગવે છે, તો કારખાનામાં વસ્તુની માંગ શૂન્ય છે એવી માન્યતા ભ્રામક નીવડશે. એટલે આમ વાસ્તવમાં ગ્રાહકની કિંમતમાંથી વાહન વ્યવહાર ખર્ચની રકમ બાદ કર્યા પછી જે રહેલી કિંમતે કારખાનામાં રહેલી વસ્તુની માંગ હોય છે જ, ભલે ગ્રાહકો તે વસ્તુ ખરીદી લઈ પોતાને ત્યાં વસ્તુ લાવવા સુધીનો વાહન વ્યવહારનો ખર્ચ પ્રત્યક્ષ રીતે ભોગવે કે મૂળ કિંમતમાં વાહન વ્યવહારનો ખર્ચ ચડાવ્યા પછીની કિંમતમાં પરોક્ષ રીતે વાહન વ્યવહારનો ખર્ચ બજારમાં દુકાનદારને ચૂકવે. આમ ગ્રાહક પોતે જ વાહન વ્યવહારનો ખર્ચ ચૂકવવાને તે વસ્તુ કારખાનામાંથી ખરીદે અથવા વાહન વ્યવહારના ખર્ચ સાથેની કુલ રકમ તે બજારમાં ચૂકવે, તે બંને કિસ્સામાં કારખાનામાં અને બજારમાં માંગ હતી જ. આમ તે બંને કિસ્સામાં માંગ તો અસ્તિત્વમાં હતી જ. વાહન વ્યવહારના ખર્ચને લીધે માંગ સર્જાય તો કહેવું ખોટું છે. જો વાહન વ્યવહાર ખર્ચ કરવામાં ન આવ્યો હોત તો માંગ સંતોષી શકાત નહીં. આમ વાહન વ્યવહારનો ખર્ચ એ વ્યક્તિની માંગ સંતોષવા માટેનો ખર્ચ છે અને તેથી તે ઉત્પાદન ખર્ચ છે. તે માંગ ઊભી કરવાનો ખર્ચ નથી અને તેથી તે વેચાણ ખર્ચ નથી. આમ વેચાણ ખર્ચ અને ઉત્પાદન ખર્ચ વચ્ચેની બાબતનો ઘણો બધો તફાવત સૂક્ષ્મ છે, તાત્વિક છે, સમજવાની જરૂર છે. મૂલ્યના સિદ્ધાંતમાં વેચાણ ખર્ચ અને ઉત્પાદન ખર્ચ વચ્ચેનો તફાવત માંગ અને પુરવઠાના તફાવતને કારણે જ મહત્ત્વનો છે. એટલું જ નહીં, પરંતુ માંગ અને પુરવઠાના તફાવતને કારણે આ તફાવત ઉદ્ભવે છે.
વેચાણ ખર્ચ વસ્તુની માંગમાં વધારો કરે છે, ઉત્પાદન ખર્ચ વસ્તુના પુરવઠામાં વધારો કરે છે. અને આ બંને ખર્ચ એ માત્ર એક જ પ્રકારનો ખર્ચ ગણવું તે ભૂલ ભરેલું ગણાય. છતાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં ઘણા વખત સુધી આ ભૂલ ચલાવી લેવામાં આવી હતી. પ્રોફેસર ચેમ્બરલિન તો એટલી હદ સુધી કહે છે કે આ બંને પ્રકારના ખર્ચને ઉત્પાદન ખર્ચ કહેવામાં આવતું એ સાવ અજુગતું હતું. પ્રોફેસર ચેમ્બરલિનના સિદ્ધાંત પહેલાં અર્થશાસ્ત્રમાં કોઈ પણ વસ્તુની માંગ નિશ્ચિત છે, આપેલી છે એમ ધારવામાં આવતું હતું. તેથી માત્ર ઉત્પાદન ખર્ચનો ખ્યાલ કરવામાં આવતો હતો. પ્રોફેસર ચેમ્બરલિન લખે છે કે અલબત્ત ગ્રાહકની જરૂરિયાતોમાં ફેરફાર થતાં માંગમાં ફેરફાર થાય છે એ હકીકતનો સ્વીકાર થયો હતો, પરંતુ જે વેચાણ ખર્ચ દ્વારા માંગમાં ફેરફાર થાય છે તે ખર્ચનો સૈદ્ધાંતિક રીતે વિચાર સુદ્ધા કરવામાં આવ્યો ન હતો. આનું મુખ્ય કારણ તો એ હતું કે પૂર્ણ હરીફાઈમાં વસ્તુની વિભિન્નતાને કોઈ અવકાશ નથી અને પીઢી ઈચ્છા અનુસાર વેચાણ કરી શકે છે એવી માન્યતા હતી. બીજી બાજુ ઇજારદારને તેના અન્ય હરીફનું બજાર મેળવવાનું હોતું નથી કે તેનું બજાર પડાવી લે તેવો કોઈ અન્ય હરીફ હોતો નથી. પરિણામે આ બંને પરિસ્થિતિઓમાં માલનું વેચાણ વધારવા માટે વેચાણ ખર્ચની આવશ્યકતા રહેતી નથી. અને વાસ્તવમાં બંનેની ક્ષિતિજની પરિસ્થિતિ સિવાયની અને આ બંનેના તત્વોની સંમિશ્રણવાળી ઇજારાયુક્ત હરીફાઈની સ્થિતિમાં વસ્તુ વિભિન્નતા હોય છે. એટલે ઉત્પાદન ખર્ચ અને વેચાણ ખર્ચ વચ્ચેનો જે તાત્વિક તફાવત છે એ તાત્વિક તફાવત સમજી લેવો જોઈએ. અલબત્ત પૂર્ણ હરીફાઈવાળા બજાર અને ઇજારાવાળા બજારની પરિસ્થિતિ જુદી છે. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર એ વાસ્તવમાં અસ્તિત્વમાં ધરાવતું બજાર છે અને એમાં ચેમ્બરલિને જે હકીકત કહી છે તે બંને વચ્ચેનો તફાવત સૂચવે છે. અહીંયા આપણે આટલી ચર્ચા